નવા ધંધા કરો અને તમે એ ભાઈ ઘડી સાંભળો. આજે હરિભક્તોમાં સ્વામિનારાયણ ભગવાનનું જે નામ બદનામ થયું છે એને લઈને રોષ છે, તેમ છતાં મારું નામ અશુભાઈ વાઘાણી, હું સુરતથી આવું છું. અશુભાઈ, અત્યારે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો જોવા આવ્યા છે. શું કારણ અને કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો છે? સાહેબ, આ ગઢડાનું બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે. સાધુ વંઠેલ થઈ ગયા છે. અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે એ છે અને હારે એક ભગવત પ્રસાદ છે. હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ. આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે. વિરોધ કેવી રીતે કરી રહ્યા છો? કેવી રીતે વિરોધ કર્યો છે? અમે ધમાકેદાર વિરોધ કર્યો. બેનર, પ્લે કાર્ડ, હાય હાયના નારા બધું જ કર્યું. માંગ શું છે તમારી? અમારે આ બાવાને હાંકી કાઢવાના, બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વંઠેલને કાઢી મૂકો. સાધુ જે હોય, ભગવાનના સિદ્ધાંતો પાળતા હોય એને અમે વંદન કરીશું, દંડવટ કરીશું. આ પ્રમાણેના સંતો સાધુ જે હોય, સ્વામિનારાયણ સંપ્રદાય પર અને હરિભક્તો પર આની કેટલી અસર? અરે કલંક રૂપ છે. અમને નીચે જોવા જેવું થાય છે. રોડે નીકળાતું નથી તિલક ચાંદલો કરીને. એટલા આરામી લોકો છે. આ હાવ વંટી ગયા, લંપટ થઈ ગયા છે. અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટું સાપે, હામાં કાંઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનો હડપ કરે. આમ આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જૂનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે. આજે આવેદન આવતા દિવસોમાં કેવા કરીએ? અમે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. નહીં આપે તો અમે બધી રીતના આંદોલન જોરદાર કરશું. મારું નામ બટુકભાઈ પટેલ. હું ગઢડા મંદિર ટેમ્પલ બોર્ડનો ચૂંટાયેલો સભ્ય છું. બટુકભાઈ, સંતો દ્વારા આજે વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવેલું છે. લંપટ સાધુ અથવા અશ્લીલ હરકત લઈને શું કહેશો? હા, આજે જે આવેદનપત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે. ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું. અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેન્કે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું. મારી દ્રષ્ટિએ સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે. સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે. એટલે મને તો દુઃખ છે. સંપ્રદાયના બધા સંતો હરિભક્તોને દુઃખ હોય. માનો છો કે આવા જે સંતો સાધુ જે હોય તેને હકાલપટ્ટી કરવી જોઈએ એવું લાગે છે? 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એને હકાલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે. વિડીયો વાયરલ થયો તો તપાસ છે નહીં? વિડીયો વાયરલ તો એની કોઈ જોગવાઈ પ્રમાણે એને બોલાવીને એને નિવેદન જે કાંઈ થતું હોય તપાસ કરી. હા, નહીં, હું ભગવત પ્રસાદ સ્વામી જે છે એની મેં વિડીયો જોયો છે. એને હું રૂબરૂ કોઈ દી મળ્યો નથી, કારણ કે હું નવો સંપ્રદાયમાં જોડાયેલો વર્ષોથી, પણ નવો 2 મહિના થયા મારે આ ટ્રસ્ટી બન્યા એને. એટલે એનું નામ મને ખબર છે ત્યાં લગી ભગવત પ્રસાદ સ્વામી છે. આ પ્રમાણેના સાધુને લઈ આવતા બોર્ડમાં કાર્યવાહી કરશો ખરી? 100% આવતા બોર્ડમાં આવતી મિટિંગમાં જ એની પર કાર્યવાહી કરવાનો અમે ઠરાવ કરશું. મારું નામ સુહાગિયા ધર્મેશ. આજે અમે સુરતથી આવ્યા છીએ, પણ ઓલ ગુજરાતમાંથી આજે મોટી સંખ્યામાં પ્રતિનિધિ સ્વરૂપે સમગ્ર ગુજરાતના મોટા શહેરમાંથી 1-2 કરીને હરિભક્તો આવ્યા છે. એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે. ધર્મેશભાઈ, ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ખાતે કેટલા લોકો હરિભક્તો આવેલા છે અને કેવા પ્રકારનો વિરોધનું શું કારણ? કયા સંપ્રદાયના હરિભક્તો? પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓને ઠેસ પહોંચી છે. ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે. એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે. અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમ કે થોડાક સમય પહેલાં
ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો એમ એ જ્યારે શોષક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને આ સાધુઓએ વાયરલ કરેલી એમના સીસીટીવી ફૂટેજ પણ અહીંયા હાલ છે. એમાં મુખ્ય કઈ માંગ છે તમારી? મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે. જ્યાં સુધી એ લોકો હટશે નહીં, અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો. અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મિટિંગ છે, ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે. અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો. જ્યારે વડતાલમાં 2 દિવસ પહેલાં અમે આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે 1 વાગે હરિભક્તો આવે નહીં, 10 વાગે આવ્યા તો અમે હાજર નહોતા, 1 વાગે આવે તો કોણ હાજર હોય? અરે ભાઈ, અમે તો 10 વાગ્યાના આવી ગયેલા હતા. તમારા ઓન રોડ સીસીટીવીમાં માંગણી નહીં સંતાય તો તમારું આંદોલન ચાલુ રહેશે હટાવવા સુધીનું? માંગણી નહીં સ્વીકારાય તો હાલ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ છે. જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહના રસ્તે પણ અમે ચાલીશું. ભગતસિંહ અને અમારા સંપ્રદાયના વીર ભગુજી એ માર્ગે પણ અમે આગળ વધીને આમનો સખત શબ્દોમાં વિરોધ કરશું. કરતા થઈ સમજ્યા. એ સ્વામી એટલા પ્રતાપી ને મારા આ આસન રહ્યું ને સામે પાછળ ગોપાળા દર્શન કર્યા તમે? ના મેં નથી. આ પાછળ છે. હા, એ સાળંગપુર હનુમાનજી પર રહ્યો ને સાધુ જોડે જ છે. જે પણ લીગલ થતું હોય એ કરવામાં આપણે અચકચાઈએ છીએ કેમ? કોઈ અટકતા છે નહીં. તો પણ હજુ સુધી પોલીસ કાર્યવાહી ચાલુ છે. એટલે શું થયું એમ અમે એ જ જાણવા આવ્યા છીએ કે પોલીસની અંદર કાર્યવાહી આટલા સમય પછી પણ જે પણ સંત જે બી છે એનાથી બન્યો છે, ઘટના ઘટી છે, તો એ આપણે ન્યાય કરવાની વસ્તુ છે. હજુ સુધી આપના મંદિરથી કોઈ એવો અમને સંદેશો યા મેસેજ નથી મળ્યો કે તેમાં હિન્દુ સનાતન ધર્મની અંદર આ મેસેજ મળ્યો. કાયદો તો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે, તો સંસ્થાએ તો એની પાછળ ધ્યાન પોલીસને સહકાર આપશે. આપશે. કઈ જરૂર પડશે પોલીસવાળા કાયદાકીય જે જરૂર પડશે. આપના ત્યાંથી કંઈ લખાણ થયું છે કે ભાઈ આ વિષય આવ્યો છે તો આની પર ગંભીરતાથી પ્રશાસન ધ્યાન આપે, પોલીસ પ્રશાસન ધ્યાન આપે કે ભાઈ આ વિષય અમારી પાસે આવ્યો છે, આ સંસ્થાને આ રીતે સંસ્થાના સાધુ છે ને આવું કૃત્ય થયું છે તો એની પર આપે બી કંઈ કીધું હશે એમને? એટલે હું તો એવું ઈચ્છા રાખું છું આપનાથી સ્વામીજી, જો હું તમને 2 હાથ જોડીને એક પ્રાર્થના એક કરી શકું કે આ સનાતન ધર્મની વાત છે, આ નથી કોઈ તમારા સંપ્રદાયની વાત. કેમ કે આની પાછળ એક સનાતન ધર્મ લાગે છે. તમે બી લખાવો છો કે ભાઈ હિન્દુ મંદિર છે, સનાતન ધર્મ છે અમારું, એટલે અમે કહેવા આવ્યા છીએ કે આ વસ્તુ ન થાય ને થઈ છે તો એની પર તમે કાયદેસર કાર્યવાહી કરો એવી આપનાથી ઉમ્મીદ છે અમારી. સાધુમાં ટર્મિનેટ તેમને જ કરવાના છે તાત્કાલિક ધોરણે. એટલે એ તો એવું છે, જો અત્યારે કેવું હોય કે કોઈ પણ અધિકારી જ્યારે પકડાય છે ત્યારે ટેમ્પરરી એને સસ્પેન્ડ તો કરવામાં જ આવે છે, સમજી લો. એક પ્રાવધાન છે જ કે એ તાત્કાલિક અને એ પદ ઉપરથી અત્યારે ઉતાર જ્યાં સુધી સાબિત ન થાય ને સાબિત થાય એના પછીનો વસ્તુ અલગ છે. બાકી જ્યાં સુધી એ પ્રશ્ન બન્યો છે ત્યાં સુધી તમારી જવાબદારીમાંથી એ વ્યક્તિ જે પણ છે એને મુક્ત કરી દેવું. તમે સંસ્થાથી કરી દેવું જોઈએ કે ભાઈ આ અમે પ્રશ્ન મૂકેલ, જે દાડે અમારાથી ગુનેગાર સાબિત થશે તો અમે એની પર લીગલની પ્રોસેસ કરીશું ને ગુનેગાર નથી ત્યાં સુધી અમારી સંસ્થા સાથે એનું નામ અમે આ રીતે કાઢી મૂક્યું છે, અમારા આ સંસ્થામાં નથી સાથે. તો સમાજમાં બી એક દાખલો બેસે. સમાજમાં દાખલો બેસવો જોઈએ, સમાજમાં દાખલો મૂકવો જોઈએ. સમાજ છે, આ શું છે? આ સનાતન છે, ધર્મ છે, સમાજ છે. પોલીસ કમ્પ્લેન્ટ થઈ ગઈ છે? પોલીસ કમ્પ્લેન્ટ થઈ ગઈ તમારે ત્યાંથી? અમારે કંઈ કરવાની આવે ને તો ત્યાં જે પોલીસ વડોદરા કાર્યવાહી કરે. નહીં, આપના એક સ્કૂલમાં શિક્ષક હોય
સ્કૂલની અંદર કોઈ છોકરી કે છોકરા સાથે છેડા કરે એટલે પહેલો નિયમ શું લાગે કે સ્કૂલવાળા જે બી સ્કૂલ છે, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, સ્કૂલના ટ્રસ્ટી હોય કે સ્કૂલના સંચાલક પહેલા જ એને દાખલ કરી દે કેસ, કે પહેલા એમને ઉપર દાખલ કરો, અમારી સંસ્થા ઉપર આ કલંક સમાન વાત બની છે. શું છે? તો પહેલી ફરજ એ જ આવે કે સંસ્થા જે છે એ શું નિર્ણય લે છે, તો સંસ્થાએ શું કાયદેસર કર્યું, બસ. બાકી અમારે આપનાથી, સાધુ સંતોથી અમારી કોઈ પર્સનલ નારાજગી નથી. અમારી તો બસ આપની એક જ વિષય છે. અત્યાર સુધી આપને બી ખબર છે, વચ્ચે બી વિવાદ થયો, સનાતન ધર્મના મુદ્દા પર બી વિવાદ થયો, આપને બી ખબર છે, આટલો બધો વિવાદ પહેલા પણ ચાલ્યો છે. તો અમે ઈચ્છા એ રાખીએ છીએ આપનાથી કે આપના માધ્યમથી જે પણ કાર્યવાહી થઈ હોય, યા તો અમને તમે કહો કે ભાઈ અમે આ કાયદાકીય કર્યું છે, બાકી નથી કર્યું તો એ આપનો વિષય છે. યા તો આપ એને વ્યક્તિને બચાવવા માંગો છો, યા આપ નિર્ણય નથી લઈ શકતા, યા આપના હાથ બંધેલા છે, જે પણ હોય. પણ આવા વિષય પર આપણે ગંભીરતા તમારે લેવી જ જોઈએ, કેમ કે આટલું તમારા ત્યાં માનવ મરણામણ હોય, રોજ આટલા લોકો દર્શનાર્થી હોય, ભક્તો હોય, આટલા બધા, આટલી બધી પબ્લિક જનમેદની હોય, ને જો આપણે એક વસ્તુનો નિર્ણય ના લઈ શકીએ તો આપણા માટે દુઃખનો પ્રશ્ન છે. આ મહત્વની ગાદી છે, આ બરાબર છે. ને એક નિર્ણય લેવામાં જો આટલી વાર લાગતી હોય તો આની પાછળનું શું કારણ, બસ એ જ અમારે અપેક્ષા છે આપનાથી, બાકી કોઈ બીજી અપેક્ષા નથી. આપની પાસે એનો જવાબ હોય તો સારું, બાકી તો અમને નથી ખબર કે આપે શું કર્યું છે હજી સુધી આ વિષય પર. સ્વામી અહીંયા છે કે અત્યારે અમને કાંઈ જાણતા નથી. એટલે અત્યાર સુધી આપને જાણકારી નથી સ્વામી છે નહીં અહીંયા? અહીંયા નથી, સંસ્થામાં નથી. ક્યાં છે એમને ખ્યાલ ના, એમ તમારા તરફથી તો કાઢી મૂકે ને કે ભાઈ અમારા આપના તકી તો આ નામ નીકળી ગયું ને, એમ કે ભાઈ અમારે વડતાલથી આ સાધુ સંતોનું કોઈ લેવા દેવા નથી, એવું તો હશે ને આમાં? એટલે એ તો જ્યારે ગુનેગાર સાબિત થાય ત્યારે ઓટોમેટિક એનું નામ, મિલકત, કાંઈ આસન હોય તો એ સંસ્થામાં જમા થઈ જાય. હજી ગુનેગાર સાબિત થાય તો આપની બાજુ જે સ્વામીજી જે પ્રમાણે આજે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત અહીંયા વડતાલ ગામની હતી, કયા પ્રકારની ચર્ચા રહી છે? ભગવા સેનાના અધ્યક્ષ એની વાત રજૂ કરે છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ, અમારી શિક્ષાપત્રી છે. આ સ્વામિનારાયણ ભગવાને લખેલા શિક્ષાપત્રીના અમુક નિયમો છે. ક્યાંક કોઈક ભૂલ કરે છે તો એના પણ બંધારણ છે. બંધારણ પ્રમાણે અમે એના પગલાં લેતા હોઈએ છીએ. જે આ રીતે કોઈ ટીવી ઉપર બેસી અને ડિબેટો બતાવીને આપણે કોઈના જીવનને સુધારી શકીએ કે નહીં એ અલગ વાત છે. પણ જે સંપ્રદાયનું બંધારણ છે એ પ્રમાણે સંતો, વડીલ સંતો સાથે લઈને પગલાં લીધા જ છે. કયા પ્રકારના પગલાં લીધા છે? એ સંપ્રદાયના જે નિયમ પ્રમાણે, સંપ્રદાયના નિયમ પ્રમાણે તમારે શિક્ષાપત્રીનું અધ્યયન કરવું, એમાં નિયમો લખેલા છે. એ પ્રમાણે શું થાય તો શું કરવું એનું પણ બંધારણ આપેલું જ છે. સાહેબ સંત તરીકે આપ કેવું માનો છો, જે આ પ્રકારના કૃત્યના વિડીયો જે સામે આવે છે, કેટલું યોગ્ય કે અયોગ્ય આપની દ્રષ્ટિએ આ પ્રકરણ? આમાં સંત કે અસંતની વાત જ નથી. કોઈને આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાગરિક આ કૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે, રહ્યું છે. અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું. પણ હકીકત એવી છે કે આવી ઘટના ઘટે ત્યારે જે પગલાં લેવાના હોય એના સંપ્રદાય લે છે. ભવિષ્ય ભૂતકાળમાં પણ લીધા છે, આજે પણ લીધા છે ને ભવિષ્યમાં પણ પગલાં લેવા તૈયાર છીએ. પણ અમને અત્યારે એવું જણાય છે કે અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય. મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે. એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે
સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે, લાવી રહ્યા છે અને લાવ્યા છે. એની ચર્ચાઓ મીડિયામાં જઈને કે જાંગ ઉઘાડી કરવી એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. પણ જે લોકો આ રીતે એની ચર્ચા કરતા હોય એને હું હાથ જોડીને વંદન કરું છું, વિનંતી કરું છું કે જે પ્રશ્નની ચર્ચા જ્યાં થવી જોઈએ, જે ફોરમ ઉપર થવી જોઈએ એ ફોરમ ઉપર કરાય. આપણે સ્વામિનારાયણ સંપ્રદાય હારે કે સંસ્થા હારે કોઈ પ્રશ્ન છે તો ઘણા બધા પ્રશ્નો છે. સનાતનના પ્રશ્નો ઘણા બધા છે, સનાતનની સેવાના ઘણા બધા પ્રશ્નો છે. ગાય માતા હોય, ગંગા હોય, ગીતા હોય, ઘણી બધી મેં જે છે. કદાચ હું તો એક આ સંસ્થામાં બંધાયેલો છું. તમે દેશ અને દુનિયા જોવો છો, ફરો છો. સનાતન માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એની ઘણી બધી શક્યતાઓ છે. પણ એ બાજુ ન જતાં સંસ્થાને કે સંપ્રદાયને કે ત્યાગી વર્ગને ટાર્ગેટ કરવામાં આવતો હોય અને મને તો ખાસ દુઃખ એ વાતનું થાય છે કે એ સંપ્રદાયના તમે આ વિડીયો લાવ્યા નથી. સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. આ કૃત્ય સંપ્રદાય, સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી. જય સ્વામિનારાયણ. રાજકારણ આને લઈને આ બધું બહાર આવી રહ્યું છે એવું કેવું છે? એના માટે મેં તમને કીધું એમાં તમે જે સમજો તે. સ્વામીજી, જે રીતે લાખો કરોડો જે હરિભક્તો છે તેમની શ્રદ્ધા આસ્થા આ સ્વામિનારાયણ સંપ્રદાય, સંતો, સાધુઓ તમામ સાથે જોડાયેલી છે. આવા કૃત્યથી ચોક્કસથી હરિભક્તોમાં ખૂબ જ ઠેસ પહોંચી છે. તેમનું એ પણ કહેવું છે કે જ્યારે તેઓ બહાર નીકળે છે